ગુજરાત વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું છે। આ સત્ર દરમિયાન આજે એવા સમાચાર મળ્યા છે કે ગુજરાત વિધાનસભા ગૃહને ઉડાવવાની બોમ્બથી ઉડાવવાની ધમકી મળી છે। આ બાબતે આઈપીએસ તેજા રેડ્ડી એસપી છે ગાંધીનગરના, એમને માહિતી આપતા જણાવ્યું હતું કે આ બાબતે ઈમેલ મળ્યાની માહિતી છે। આજે વિધાનસભાને એક ધમકી મળી હતી બોમ્બ છોડાવી દેવાની, કઈ રીતે આ ધમકી આપવામાં આવી હતી, આપણે કઈ રીતે તપાસ આગળ કરી? આજ સવારે 8:30 વાગ્યાની આસપાસ વિધાનસભા ઈમેલ આઈડી ઉપર એક ઈમેલ આવ્યા છે। આમાં બોમ્બ બ્લાસ્ટની ધમકી મળેલું છે। પછી પોલીસ એસઓપી મુજબ આખું વિધાનસભા પરિસર ચેક કરવામાં આવેલ છે। 3 બીડીડીએસ ટીમ દ્વારા આખું પરિસર ચેક કરાવીને 10 વાગે વિધાનસભા શરૂ કરવામાં આવેલ છે। જો ઈમેલ આવ્યા છે એની વિરુદ્ધ ગુના દાખલ કરવામાં આવશે અને તપાસ કરીને આગળ તપાસ વધશે। ઓકે, આ તપાસ જે જોડાઈ છે અન્ય એજન્સીઓ પણ તપાસની અંદર જોડાઈ છે। હવે તો પહેલે ગાંધીનગર પોલીસ ગુના દાખલ કરશે, પછી ડીજી સાહેબ નક્કી કરશે કે કઈ એજન્સી સાથે જોડશે। મેલની અંદર આઈડી હતું જે ઈમેલ આઈડી થી મેલ આવ્યો તો એ જ ઈમેલ આઈડી છે કે અન્ય ઈમેલ આઈડી પર કે ઈમેલ આવ્યો છે? શું લખાણ છે એની અંદર? આ જીમેલ આઈડીથી આ ઈમેલ આવ્યા છે અને આમાં મેઇન ગાંધીનગર વિધાનસભા ઉપર બોમ્બ બ્લાસ્ટની ધમકી મળેલી છે। કઈ ભાષામાં લખાણ છે, કેટલી લાઇન્સ છે, અંદર કેટલા પેરેગ્રાફ છે અને શબ્દો કયા છે? આ અંગ્રેજી ભાષામાં છે। પૂરા ઈમેલ અને અંગ્રેજી ભાષામાં લખેલું છે કે આજે 2 વાગ્યાની આસપાસ વિધાનસભાની અંદર બ્લાસ્ટ કરવામાં આવશે કરીને ઈમેલ હતું, બટ હોક્સ ઈમેલ છે। બધી વિધાનસભા પરિસર પોલીસ ચેક કરી લીધું, એવું કોઈ મટીરિયલ શંકાસ્પદ મળેલું નથી। પહેલા જે આપણને ગાંધીનગરમાં સ્કૂલોમાં અને અન્ય કચેરીઓમાં જે મેલ મળ્યા છે એની સાથે કોઈ સામ્યતા જોવા મળી રહી છે? અને સાહેબ બીજું કે આજે બી બીજા અમદાવાદમાં અન્ય બી મેલને ધમકી મળી, તો ગાંધીનગરના બીજાને કોઈને મળી છે ધમકી? નહીં, ગાંધીનગરમાં એક જ જગ્યા મેલ મળી છે અને એને કોઈ પહેલાવાલા ઓફેન્સ સાથે કોઈ લિંક છે, તપાસ હવે કરવામાં આવશે। તપાસમાં કઈ હાથ આવશે તો મેં આપને જાણ કરશું। આ બાદ ગુજરાત વિધાનસભાનું સત્ર અત્યારે શરૂ થઈ ગયું છે એવા અહેવાલ છે રાબેતા મુજબ, અને આજે આ કાર્યક્રમ છે 1 વાગે મુખ્યમંત્રીનો કાર્યક્રમ છે જેમાં બસોનું લોકાર્પણ કરવાના છે। બીજી બાજુ રાહદારીઓ ગુજરાતના જે લોકો છે ગુજરાત વિધાનસભાની મુલાકાત લેવા આવી રહ્યા છે। તમે જોઈ શકો છો આ દ્રશ્યો, જેમાં ગુજરાતના આ જે લોકો જે છે જેમ વિધાનસભા જોવા આવવાના હતા, જેમને અગાઉથી રજીસ્ટ્રેશન અગાઉથી જ જેમને પરમિશન લીધી હતી, જે વિવિધ વિસ્તારોના છે વિદ્યાર્થીઓ પણ જોવા મળી રહ્યા છે। ગુજરાતના વિદ્યાર્થીઓ પણ ગુજરાત વિધાનસભા જોવા આવી રહ્યા છે। આ પહેલાં એવું માહિતી હતી કે ગુજરાત વિધાનસભાનું સત્ર કદાચ રદ થશે અને આ બોમ્બ મળ્યાની ધમકી જે મળી છે એ બાબતે આખું ગૃહ બંધ રહેશે, પરંતુ અત્યારે સઘન સુરક્ષાની તૈયારી ચાલી રહી છે। સઘન સુરક્ષાની વચ્ચે આજે સદનમાં લોકો આવી રહ્યા છે અને રાબેતા મુજબ ફરીથી સદન થયું છે। ગુજરાતમાં રોજબરોજ કોલેજો, શાળાઓ, કોર્ટો રોજની ધમકીઓ મળે છે। આજે તો વિધાનસભાને બોમ્બથી ઉડાવી દેવાની ઈમેલ થકી ધમકી મળી છે, ત્યારે મારે ગુજરાત સરકાર અને ગૃહ વિભાગને વિનંતી છે, આધુનિક ટેકનોલોજી છે આપણી પર, આટલા મોટા મેકેનિઝમો છે, તો આવા લોકોને પકડીને એવા દાખલા બેસાડવામાં આવે કે રોજ ધમકીઓ જે મળે છે એ અટકી જાય। આજે એટલી બધી રોજે ધમકી મળે છે, કોલેજ ઉડાડી દેવાની, શાળા ઉડાડી દેવાની, દવાખાનાઓમાં બોમ્બ છે, હાઈકોર્ટમાં બોમ્બ છે, સેશન કોર્ટમાં બોમ્બ છે। કેટલા લોકોને પકડ્યા? કોઈ પકડાયું નથી। શું કરે છે ગુજરાત પોલીસ? એ પણ એક સવાલ છે। આજે તો વિધાનસભામાં અમને ધમકી મળી છે કે અહીંયા બોમ્બ છે, અમે બધા ધારાસભ્યને બહાર કાઢવામાં આવ્યા છે। મારે ગૃહ વિભાગને વિનંતી છે, ગૃહમંત્રીને વિનંતી છે, મોટી વાતો કરવા કરતા આવા મેલ જે લોકો મોકલે છે એમને તાત્કાલિક અસરથી પકડવામાં આવે અને એવી સજા કરવામાં આવે કે જેને દાખલો બેસે, બીજી વાર આવા કોઈ મેસેજ ના કરે। પ્રેશર કરી દે તો બધા અલગ વર્તુળમાં લોચો પડશે। 9 વાગ્યાથી વિધાનસભા સત્ર હતું, એટલે હું અત્યારે 9 વાગતા પહેલા 5 મિનિટ પહેલા જ્યારે અહીંયા વિધાનસભાના મુખ્ય પગથિયા પાસે આવ્યો તો મને જાણવા મળ્યું કે વિધાનસભાને બોમ્બથી ઉડાવી દેવા માટેની ધમકી મળી છે।
એટલે અમને બધાને પોલીસના માણસો અને સરકારી માણસોએ ધ્યાન દોર્યું કે વિધાનસભાનું સત્ર બાજુના બિલ્ડિંગમાં ચાલુ કર્યું છે. એટલે આ ખૂબ જ ગંભીર સંવેદનશીલ બાબત કહેવાય. ગુજરાતની વિધાનસભાને પણ જો બોમ્બની ધમકીઓ મળે તો એ મને એવું લાગે છે કે અત્યંત ગંભીર બાબત છે. એની ઉપર સરકારે કડક પગલાં લઈ અને જે કોઈ આવારા તત્વોએ આવું કામ કર્યું હોય અથવા તો ખરેખર કોઈ આતંકવાદી સંગઠનો આની અંદર જોડાયેલા હોય તો તાત્કાલિક એની ઉપર પગલાં લઈ અને બીજી વાર કોઈ આવી ખોટી ધમકીઓ મારવાની હિંમત ન કરે એવું કામ કરવું જોઈએ. તો આ તમારા સમાચાર. જો આ સમાચાર તમને ગમ્યા હોય તો મારી યુટ્યુબ ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો.